બનાસકાંઠા રોખી સમાજ મહાપંચાયત મુંબઈ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। આજે મહાપંચાયત બનાસકાંઠા મહાપંચાયત જે નેતૃત્વનો કાર્યક્રમ હેઠળ હું બનાસકાંઠા મહાપંચાયતનો મહામંત્રી રીતે બોલું છું। ખરેખર આજે આ કાર્યક્રમ અતિશય શોભનીય અને સારી રીતે પાર પડ્યો। આવી જ રીતના આપણી સમાજની બચ્ચાઓને પ્રગતિ થશે। બનાસકાંઠા રોખી સમાજ મહાપંચાયતના હું ઉપપ્રમુખ નાતે શ્રી ડાયાભાઈ ભીખાભાઈ રાઠોડ છેલ્લા 15 વર્ષથી હું મહાપંચાયતના કે અમારા આદરણીય મણીલાલ સાહેબના કામથી સમયથી કામ કરતો આવ્યો છું। આજે અમારા નવા પ્રમુખ ધનજીભાઈ પુરબિયા અને એમની પહેલાં અમારા માજી પ્રમુખ શ્રી રતિલાલ સાહેબ સોલંકી સાથે કામ કર્યું। હવે આવા પ્રોગ્રામ અમે દર વખતે બાળકોના પ્રોત્સાહન માટે, બાળકોના માન સન્માન સત્કાર માટે કાર્યક્રમ કરતા રહીશું અને દરેક વખતે આવી રીતે સાથ સહકાર આ જનતાનો મળતા રહેશે। દરેક બાળકોની અમારી અપેક્ષાઓ છે કે સારું ભણી કરીને સારા કામ કરે, સફાઈ કર્મચારીમાંથી મુક્ત થાય અને જીવનમાં આગળ વધે। સારા સારા ફ્લેટો વસાવે છે, સારા સારા જીવનની અંદર ઘરમાં ફ્લેટો અને કામ ગાડી બધું વસાવેલું છે। શિક્ષણનો પ્રવૃત્તિ આગળ વધે એની માટે અમારી મહેનત છે, એ આજે અમે સફળ થયા છે। આવી રીતે હવે બીજો નેક્સ્ટ પ્રોગ્રામ આવતા વર્ષે પણ આ રીતે અમે કરતા રહીશું અને અમારી વચ્ચે જે કંઈક સારા સારા વકીલ, આર્કિટેક્ટ, ડૉક્ટર્સ અને જે કંઈક ઊંચી પક્ષે ભણેલા હતા એ આજે આગળ વધી રહ્યા છે। હવે સીએનો જો કે અમારો પ્રમાણ વધી રહ્યો છે, ઘણા દીકરાઓ સીએ થયા છે। તો હવે આશા રાખીએ છીએ કે આપણે ભણતરમાં આગળ વધશું, આગળ સારા કામ કરશું અને આગળના જીવનની અંદર બનાસકાંઠાનું એક નામ રોશન થશે અને આગળ વધશે। એટલું કંઈ મારા બે શબ્દ પૂરા કરું છું। છોકરાઓને શું પ્રોત્સાહન આપવા માંગો છો? જે છોકરાઓ પાસે અમારે એ જ રહેશે કે જ્યારે પણ કંઈક જરૂરત હોય મહાપંચાયતની શિક્ષણના એજ્યુકેશન માટે, શિક્ષણની બાબતે નોકરીમાં, પછી કંઈ પણ જાતીય સર્ટિફિકેટ પ્રમાણપત્ર, લગ્ન પ્રમાણપત્ર, કેરેક્ટર સર્ટિફિકેટ અને દરેક બાબતમાં અમે એમની સાથે છીએ, એમને મદદ કરશું અને જીવનમાં આગળ વધે એવી અમે અપેક્ષા રાખીશું અને એમને સારી એવી મહાપંચાયત તરફથી મદદ કરતા રહીશું। એવું કંઈ બે શબ્દો મારા પૂરા કરું છું। ધન્યવાદ। મારું નામ ધનજીભાઈ ધર્માભાઈ પુરબિયા। જે કંઈ 2025ના અંદર જે ઇલેક્શન થયું અમારા બૃહદ મુંબઈ મહાપંચાયત, જે કંઈ 1967 યા 61થી અમારી સ્થાપના થયેલી છે અમારી સમાજની, અને એને લઈ જે કંઈ અમારા પાછલા 15 વર્ષથી અમારા માજી પ્રમુખ રતિલાલભાઈ મોતીભાઈ સોલંકી કે આવા જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમ કરતા આવ્યા છે। આજે અમે પણ બી જે કંઈ આજનો હેતુ કે અમારા કંઈક સમાજના દીકરીઓ શિક્ષણના માધ્યમથી આગળ વધે અને અમારી સમાજની પ્રગતિ કરે, અમારા સમાજનું નામ રોશન કરે અને કંઈક અમારા સમાજને આગળ લાવવાના કંઈક સારા કામ કરે, કંઈક પ્રેરણા લે સારી। એ બધે આજનો જે કંઈક કાર્યક્રમ હતો અમારો, એ કાર્યક્રમનો હેતુ એક જ હતો કે જે કંઈ અમારા આ નौजवान બાળકો જે હમણાં 10મીથી લઈને 15મી સુધીના જે કંઈ પાસ થયેલા છે, ગ્રેજ્યુએશન કર્યું, એના અંદર ખરા આજે અમે જોયું કે આજે અમારા સમાજના જે કંઈ સીઓ, ડૉક્ટર, આજે આર્કિટેક્ટ, એડવોકેટ, આવા જે કંઈક ટીચર્સ, આવા જે કંઈક સીટો પર હમણાં જે કંઈક આગળ વધી રહ્યા છે, તો હું ચાહું છું કે જે કંઈ આજે અમે ગણ્યા કે આજે 5-6 આજે સીઓ અમારી સમાજના અંદર થઈ ગયા છે। હજી અમારી સમાજના એન્જિનિયર, આર્કિટેક્ટ, પ્રોફેસર બધા કંઈ આઈપીએસ, વકીલ, ઇન્સ્પેક્ટર બનો, કંઈ બીએમસીના કમિશનર બનો, એ રીતે અમારી સમાજના હરેક દીકરાઓ આગળ વધે એ પ્રેરણા સાથે અમે આજનો કાર્યક્રમ યોજ્યું હતું। આજના કાર્યક્રમના અંદર અમારે જે કંઈક બનાસકાંઠા રોખી સમાજના અમારા મહાપંચાયતના કેબિનેટના દરેક અગ્રગણી કાર્યકર્તાઓ સાથે 28 વિભાગના દરેક અગ્રગણી કાર્યકર્તાઓ જે સાથ સહકાર આપ્યો એ બદલ તહે દિલથી દરેકનો આભાર।